શ્રાવણ માસ નિમિત્તે સુરત આરોગ્ય વિભાગની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે। શહેરના તમામ ઝોનમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ઉપવાસમાં વપરાતા લોટ અને ફરાળી ચીજવસ્તુઓની ચેકિંગ શરૂ કરવામાં આવી। આ ચેકિંગ દરમિયાન સિંગોડાના લોટ, રાજગરા લોટ, મોરિયા લોટ સહિતના વિવિધ લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે। આ સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ 14 દિવસમાં આવશે। જો રિપોર્ટમાં કોઈ પણ સેમ્પલ ખોટો અથવા બનાવટી જણાશે તો સંબંધિત દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ઉપવાસ માટે સાવચેતી રાખે અને કોઈ પણ ફરાળી વસ્તુ ખરીદતી વખતે ગુણવત્તા અને તારીખ તપાસે। આજ રોજ શ્રાવણ મહિનામાં બધા ફરાળી વસ્તુઓ ખાતા હોય છે, તો સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરત શહેરમાં જે ફરાળી વસ્તુઓ વેચતા હોય, જેમ કે ફરાળી લોટ છે બધા, તેમને ત્યાંથી આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજગરાનો લોટ, મોરિયો, સિંગોડાનો લોટ, જે બધું ફરાળમાં ખવાતું હોય તે વાનગીઓના આજે નમૂના લેવામાં આવશે। નમૂના લીધા બાદ રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ આમ તો 14 દિવસમાં હોય છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના નિયમ પ્રમાણે, પણ જેમ બને એમ જલ્દી રિપોર્ટ આપશે। શું કાર્યવાહી કરવામાં આવશે? જો ધારાધોરણ મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટના ધારાધોરણ મુજબના નહીં મળે તો તેમના પર ફૂડ સેફ્ટી એક્ટ પ્રમાણે કામગીરી કરવામાં આવશે।